જય શ્રી રામ, જય ગૌ માતા. હું છું સમૂહ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ. તો આજે એનિવર્સરી છે. જેઓ ન્યુઝીલેન્ડમાં રહે છે, નીલમબેન અને હિરેનભાઈ, એમની એનિવર્સરી છે અને ગૌ માતાને ખવડાવવા માટે ગૌશાળા આવ્યા છે. પૃથ્વીના કોઈ પણ છેડે હોય તો શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ ગૌ માતાને ખવડાવવા માટે હરેક સમયે હાજર હોય છે. બધા વિડીયોઝમાં ગમે તમે પણ આવી રીતના સેવા કરાવી શકો. ભગવાન શ્રી કૃષ્ણ અને ગૌ માતા એમની જોડી બનાવી રાખે એવી જ એક અમે ગૌ માતાને આશીર્વાદ પાઠવીએ છીએ. ચાલો તો એમને આપણે ગૌ સેવા બતાવે છે, હેન્ડ ટુ હેન્ડ સેવા કરવાની છે આપણે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ. તો તમે જોઈ શકો છો. અમે હાલમાં વિદેશમાં રહીએ છીએ. અમારી ઈચ્છા હતી કે અમે અમારી એનિવર્સરીના દિવસે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ સેવાનો લાભ આપીએ. હું એમની સાથે જોડાયેલી છું, પણ હું સાયલેન્ટલી સેવા આપું છું. આ જ રીતે હું મારા બર્થડે હોય કે પછી હું મારા એનિવર્સરી હોય, એવા જે સારા પ્રસંગ હોય ને ત્યારે અમે કટ ડાઉન કરીએ છીએ કે પાર્ટીઓમાં તો આપણે $500-3,000 સુધીનો કોસ્ટ આપણે લઈ લઈએ, પણ જ્યારે સેવાનું કામ આવે ત્યારે આપણે ઓલવેઝ આપણો હાર્ટ ટાઈટ કરી નાખીએ છીએ. તો અમે વિચારેલું કે અમે પાર્ટી તો કરશું પણ અમે કટ ડાઉન કરીશું કોસ્ટ, અને એમાંથી અમે થોડો ઘણો જે બી લાભ આપી શકીએ એ અમે મૂંગા પ્રાણીઓ કે જે આપણે એમ કે ને જે બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, એ બધાની સેવા આપવાની અમે ટ્રાય કરીએ છીએ. હેન્ડ ટુ હેન્ડ અમે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જોડાયેલા જ છીએ અને આવી સેવા અમે આપતા છીએ, આપતા રહેશું. અને આપી આવા સારા દિવસોએ કે આવા સારા તહેવારોના દિવસે પોતાના એમ કે ને કે ફૂલની તો ફૂલની પાકની એટલું પણ આપણે સેવામાં આગળ વધીએ ને કામ કરીએ. આપણાથી નથી પહોંચી રહેવાતું ત્યાં આ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એમની ટીમ પહોંચી વળે છે. તો એ બદલ હું સોમુ પટેલ અને એમની ટીમનો ખૂબ જ આભાર માનું છું. જે સેવા તમે આપી રહ્યા છો એ તમે ખૂબ ખૂબ આપતા રહો. આખી લાઈફમાં એમ કે ને બધું મળી જશે, પણ એમ કે ને કે ગૌ માતા એ માતાની સેવા કોઈના હાથમાં હોય તો જ અપાય. અમે તો વિચારીને જ બેસીએ કે અમે આજે આપશું સેવા, કાલે કરશું. એ વસ્તુ અમે આટલે વર્ષોથી વિચારતા છે પણ અપાતી નથી. હાલમાં ઇન્ડિયા આવીને ગઈ છું તો પણ મારા હાથોહાથ થઈ નથી. એટલે અમારી દિલો ઈચ્છા હતી કે આ સેવા શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પૂરી પડે. થેન્ક યુ સો મચ સોમુ પટેલ એન્ડ ટીમ ફોર ગિવિંગ અસ ધ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ સો મચ. ઓકે, જય શ્રી કૃષ્ણ. આજે અમે ગૌ માતાને